આ આપણો મસ્ત મજાનો સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ છે. હું 6:54 અંદર એન્ટર થયો અને 6:59 બહાર નીકળ્યો. એરપોર્ટવાળા એવું કહે છે કે તમારે 170 રૂપિયા પે કરવા પડશે. મેં એમને એવું કીધું કે ભાઈ 5 મિનિટના 5 થી 10 મિનિટ પાર્કિંગ ફ્રી હોય છે, ડ્રોપિંગ કાં તો પિકઅપ. હવે પાર્કિંગવાળાનું કહેવું એવું છે કે કમર્શિયલ ગાડીમાં તમે જ્યાંથી એન્ટર કરો ત્યાંથી ચાર્જ લાગે. 2 મિનિટ હોય, 5 મિનિટ હોય, 10 મિનિટ હોય કે એનાથી વધારે હોય. હવે એરપોર્ટવાળા એવું કહે છે કે જો તમે 170 રૂપિયા પે ના કરો તો ગાડી જવા ના દે. હવે આમાં કેવો લોજિક લાગ્યો એ મને સમજાણું નહીં. કાલે હું અમદાવાદ એરપોર્ટ પર ડ્રોપિંગ કરવા માટે ગયો હતો અને 7 મિનિટમાં હું બહાર નીકળી આવ્યો. અને પેલા પાર્કિંગવાળાને હું પૂછ્યું કે એણે કીધું કે કોઈ પણ એરપોર્ટ પર 8 મિનિટથી લઈને 10 મિનિટ સુધી પાર્કિંગ ફ્રી હોય છે અને તમે 10 મિનિટ વધારે થાય તો પાર્કિંગ ચાર્જ લાગે. હવે મને સમજાણું નહીં કે આ ભાઈએ મારા પાસે 5 મિનિટના 170 રૂપિયા લઈ લીધા ને આપવા પણ પડ્યા. 170 ના આપું તો મારી ગાડી જમા થઈ જાય. અને એ લોકો એમ કહે છે કે બધા જ એરપોર્ટ પર આવી રીતે પાર્કિંગ ચાર્જ લેવામાં આવે છે. તો મારી બધાને નમ્ર વિનંતી છે, બધા ડ્રાઈવર ભાઈઓને, કે આ બાબતનું ધ્યાન રાખે. જય હિન્દ.